હું અહીંયા મારા વખાણ કરવા નથી આવ્યો કે જુઓ મેં કેવી ધાર મારી, હું કેવો બિગ શોટ મારો, ના. પણ આઈ વોન્ટ ટુ શેર માય પ્રોસેસ વિથ યુ કે વોટ ઇઝ લાઈફ. આપણને બધાને જન્મતાની સાથે જ મરી જઈએ ત્યાં સુધી દિવેલ પીધેલા ફરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. કોઈ હસતું જ નથી. કરોડપતિ હોય, રોડપતિ હોય, પ્રોફેસર હોય, પ્રિન્સિપાલ હોય, વિદ્યાર્થી હોય, પ્યુન હોય, ડોક્ટર હોય, જેને પૂછો ને રિક્ષાવાળાને બેહી જા. ડોક્ટર પાસે જાઓ, શું થાય છે? એટલે શું થાય ખબર જ ના આવે, શું કરવા? બધું જ ખાલી ખાલી. સવારથી ઉઠો તો સાંજ, હાલ તમે કેવા સરસ હસો છો, આમ ફેર એન્ડ લવલી જેવા. અને હમણાં અહીંયાથી બહાર ગયા એટલે એ બસ મળશે કે નહીં મળે, સ્કૂટર નીકળશે કે નહીં નીકળે. બધા જ જાણે એક તમને ખબર છે, હું હંમેશા હસતો રહું છું. મને બધા પૂછે કે સંજયભાઈ તમે કેમ હસો છો? મેં કીધું આ બધી લાશો જોઈને હસું છું. આમ બધા તમે અત્યારે જો હું આવ્યા પહેલા જો ફોટો પાડ્યો ને તો કેવો આવે કે બધી લાશો બેસાડી હોય ને ખુરશીમાં, કોઈ સ્માઇલ, કોઈ ચહેરા. અરે ખાલી આમ ના બેસી શકાય. પણ તમે જુઓ, તમે આજે નક્કી કરો કે ઘરે હસતા હસતા જો ઘરે જશો ને એટલે પપ્પા કહે છે ભાઈ શું છે. હું કોઈ દિવસ નક્કી કરું કે આજે ખુશ ખુશાલ ઘરે જઉં, ઘેર જઉં એટલે મારી વાઈફ કે ક્યાં ગયા હતા? એટલે શું ક્યાં ગયા હતા? મજા છે ભાઈ. અને હું ઘરે જઉં ને મારી વાઈફ નવા કપડાં બપડા પહેરીને અપ ટુ ડેટ બેઠી, શું છે ભાઈ? તમે જો મજામાં જીવો, તમે સરસ જીવો, તમે ખુશખુશાલ જીવો તો આ દુનિયાને પ્રોબ્લેમ છે. પણ તમે દિવેલ પીધેલા ફરો, મજા નથી. મરી જાય ને પાર આવે, શું કરવા જીવે છે? જેને જુઓ ફરિયાદો ફરિયાદો ફરિયાદો, સવારથી સાંજ સુધી. સિસ્ટમ આવી છે, સ્કૂલ આવ્યા છે, મુખ્યમંત્રી આવ્યા છે, પ્રોફેસરો આવ્યા છે, મા બાપ. તું જ હારો છે. આપણને ફરિયાદો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. અને એટલે જ જીવનમાં મજા નથી. મોટિવેશનની ગમે એટલી વાતો સાંભળો, પણ કૂવામાં હોય તો હવાડામાં આવે સાહેબ, કૂવામાં જ નથી. પણ તમને ખબર છે, જ્યાં જ્યાં જમીન છે ને ત્યાં બધે પાણી છે. ક્યાંક 10 ફૂટે પાણી છે, ક્યાંક 50 ફૂટે પાણી છે, ક્યાંક 100 ફૂટે પાણી તો છે જ. જરૂર છે ને બહાર લાવવાની. વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ. ભીતરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આ તો દબાવે, બેહી જા, માની બેવું. તમને ખબર છે કે આટલો મોટો પથ્થર હોય ને, પણ એક મૂર્તિકાર હોય ને તો એને એમાં મૂર્તિ દેખાય, આપણને પથ્થરો જ દેખાય. મૂર્તિકાર શું કરે છે? ફાલતુ ચીજોને કાઢી નાખે. નકામો ભાગ કાઢે ને એટલે મૂર્તિ બહાર આવી જાય. આપણે એકલા મૂર્તિ ક્યાંથી આવી? અંદરથી જાય ભાઈ. એટલે એજ્યુકેશન સિસ્ટમમાં ધડ મૂળમાંથી ફેરફારોની જરૂર છે. મારી કોઈ ઓકાત નથી, મારો 1% બી મને કોઈ ઓથેન્ટિસિટી નથી કે હું આ વાત કહી શકું. પણ બીજી વાર કોઈ બોલાવે ના બોલાવે, આપણે જે આવ્યા કહીને જવાનું. અહીંયા આવી ગયા પછી કોઈ થોડું ઉતારવાનું છે. અને આપણે પૈસા લીધા નથી એટલે બીજી કઈ ચિંતા નથી. અને તમે આપ્યા નથી, તમારે ચિંતા નથી કરી. આઠમા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મારા બાપુજી કે શું થયું? મેં તો કૂતરું કાઢ્યું. મેં તો બધા લુના લઈને જાય, સ્કૂટરમાં જાય, બસ મૂકવા આવે, ઘોડાગાડીમાં જાય. આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તો ગરીબ બરીબ સમજ ના પડે. એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ. મારા બાપુજીએ શું કહ્યું? સાલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો? હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હતો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવો મારા હાથમાં થોડું છે. મિત્રો, હું તમને હસી મજાકની સાથે તમે જ્યારે બરાબર હસશો ને ત્યારે એક ગોળી આમ મોઢામાં ફેંકી દઈશ. હું તમે આઈ એમ નોટ અ મિમિક્રી આર્ટિસ્ટ, પણ હું તમારી ભાષામાં વાત કરવા આવ્યો છું. મારો કોઈ એજન્ડા નથી, કોઈ સ્ક્રિપ્ટ નથી. પણ મને એક આગ લાગેલી. એ મારા બાપુજીએ કહ્યું કે કરોડપતિના ત્યાં જન્મ્યો તો મેં તો સાલી વાત સાચી. મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં તો હાથ તો ખાલી છે. મને કે બેટા બધું જ જીવનમાં આવી જશે. મેં તો ક્યાંથી આવશે? ક્યારે આવશે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ 5000 ચોપડીઓ વાંચી નાખી. અને આજે એજ ઓફ હમણાં જ 5 સપ્ટેમ્બર મારો 50 વર્ષ પૂરા કર્યા અને હું વનમાં પ્રવેશ્યો છું. નીકળી જવું તો સારું, અને મરી જવું તો આવજો બધા રોવા માટે.
અને આજે 100 દંડ મારીને ઘરેથી નીકળું છું રોજ, 100 dips. અને આજે તો કોલેજના છોકરા છોકરીઓ માય કાંગલો, બટન ખુલ્લા, પાસળીઓ દેખાતી હોય, પેન્ટ આટલે પહેરે હો, લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે? અને પછી કૂતરું પાછળ પડે ને તો કે લે કડી જા, દોડી ના આગળ. પાનના ગલ્લા ઉપર ઊભો હોય, દેશ માટે કંઈક કરવું છે. અરે સાલા તારા માટે કર, દેશ છો ચૂલામાં જતો, તું તારું કર. ખાલી ખાલી સપનાઓ, ખાલી ખાલી વાતો. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જા, એ તો છો આયા. સુલતાને 300 કરોડનો ધંધો કર્યો, તું 30 રૂપિયાનો કર, સુલતાને 6 કર્યો. ખાલી ખાલી વાતો, બધું બીજાને બતાવવા જીવવાનું. સંજયભાઈ ઘરે આવે ને તો નવી ચાદરો, હા હા, અને આપણે ફાટેલી મૂકતા હોઈએ. સંજયભાઈ ઘરે આવે તો નવા કપ રકાવી, બોર્ન ચાઇના, અને આપણે કાનો તૂટેલો હોય ને રકાવીમાં પીતા હોય. ઘરમાં જૂના કપડાં, તમે જોજો તમારા પપ્પા મમ્મી બધા ઘરમાં, પપ્પાને તો ગંજીમાંથી શ્રીલંકા નકશો દેખાતો હોય, મમ્મી હોય તો પાછા ચણિયાનો છેડો લટકતો હોય. ઘરમાં કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. અને બહાર જાય એટલે એકદમ નવા કપડાં. તમે જુઓ, તમે આપણે બધા દુઃખી છીએ કેમ કે ખોટું બહાર જશો ને એટલે તમે તરત હા નવો ડ્રેસ, નવા કપડાં. અને ઘરમાં આવે એટલે કલર ઉતરી ગયેલો હોય, બાયમાં અહીંયા કાણું પડી ગયું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. એટલા તમને ખબર છે આપણે ઘરમાં કેમ કંટાળી? ખરેખર ઘરમાં નવા કપડાં પહેરવા જોઈએ. મારી વાઈફને કીધું ઘરમાં નવા કપડાં પહેર. કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ, ગામને ગમવી જોઈએ. આ કરવાની જરૂર છે. જિંદગીને આપણે લોકો બીજાને બતાવવાનું જીવીએ છીએ. આપણને બીજાને બતાવવાનું જીવવાનું શીખવાડવામાં આવ્યું છે. સાહેબ તમને ખબર છે, તમને 300 ધર્મ અને 3000 સંપ્રદાયો આપણા મગજની પથારી ફેરવી નાખી. તમને ખબર છે પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? એક જ લીટીની વ્યાખ્યા છે સાહેબ. જે બીજાને બતાવવા કરો ને એ પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. આખી ટ્રેનિંગ, આખી એજ્યુકેશન સિસ્ટમ, આખી સોસાયટીએ એ જ તૈયાર કર્યું કે બીજાને બતાવવા જીવો. હા મને ગમે છે હું નવા કપડાં પહેરું, ધેટ્સ ઓલ. પણ હું ઘરેથી નીકળું કોઈ શું કહેશે માટે હું નવા કપડાં પહેરું તો એ બેવકૂફી છે. એટલે હું એક આખી જુદી વાત લઈને આવ્યો છું. કેમ કે પાયામાંથી આપણું આપણી એવી સિસ્ટમ સેટ થઈ જાય કે તમે હસતા રહો, મજામાં રહો, બોડી બનાવો, વાંચન કરો, એવી કોઈ શક્યતાઓ જ નથી સાહેબ. સ્કૂલ કોલેજમાંથી લાઇબ્રેરીઓ જતી રહી, ખલાસ. વાંચે કે તગારું વાંચે? કઈ ચોપડીઓ વાંચે? શિક્ષકો બી બહુ ઓછું વાંચવા મળે. નોલેજ કોણ આપશે? અને રહી વાત પીટી ટીચરો, સ્કૂલ કોલેજમાંથી પીટી ટીચરો કાઢી નાખ્યા, ફાતડાઓની જમાત તૈયાર થઈ રહી છે. જાડિયા પાડિયા લોકો, કોઈ કસરત વિશે મહત્વ નહીં. આવા સમયમાં હું તમને એક મોટિવેશનની, જીવન જીવવાની એક જુદી વાત કરવા આવ્યો છું. મારું કહેવું એવું છે કે આપણે એમ કહીએ છીએ કે આમ કરો, હું કહું છું ધ્યેય ઊંચો રાખો, પોઝિટિવ નહીં. હું કહું છું જીવન જ એવું જીવવાનું શરૂ થઈ જાય કે મજા આવી જાય ને પોઝિટિવ વિચારો જ આવે. ધ્યેય ઊંચો, મંગળ પર ઘર બનાવવું છે, બની જાય. એટલે રાજકોટમાં ફ્લેટ નહીં લેવાતો, ક્યાંથી લેવા બાપુ, તું વાતો કરે. સવાલ શું છે? આપણને બધું જ ખોટું શીખવાડે છે. અને એટલે જે જીવન જીવવાની વાત છે, જે મસ્ત વાત છે, તમને ખબર છે આપણો જન્મ કેમ થયો છે? આપણે એમને એમને ટપકી ગયા. આપણો જન્મ એક ચોક્કસ કારણથી થયો છે. ચોક્કસ. આ તો કે તેંડુલકર જેવા બનો, એટલે તેંડુલકર બનવા માટે કામલી જોઈએ. મુંબઈમાં જન્મવું પડે, અહીંયા રાજકોટમાં ક્યાંથી થાય પણ સમજાવો. પછી કે ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ક્યાંથી લાવવાના? તમારે કેવું છે ખાલી ખાલી. એના માટે સાઉથ આફ્રિકા જવું પડે, પેલો પાછળ લાત મારવો જોઈએ, પછી મને કીક લાગે, પછી હું કંઈક કરું. બધું ખોટું છે. આના જેવા થાવ સાહેબ, કોઈએ કોઈના જેવા થવાનું નથી. પણ આપણે જ ગઈકાલ કરતાં આજે આપણી જાતને બેસ્ટ બનાવવાની. હું ગઈકાલે શું હતો, યસ આજે મારામાંથી હું શું ખરાબ, બધાને ખબર પડે છે કે ડફોડ છીએ આપણે. આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કે આપવા લેવાવાળા બે સમજે કે આ તો બીજા માટે છે, આપણે કઈ લેવા દેવા. મિત્રો
આ પૃથ્વી પર એક જબરજસ્ત શક્તિ કામ કરી રહી છે, તમને કોઈને ખબર જ નથી. હું કોઈ વાત નવી કરવા નથી આવ્યો, જસ્ટ આઈ વોન્ટ ટુ રિકોલ યોર મેમરી. તમે શ્વાસ લો છો બધા કે નહીં લેતા? અચ્છા, ઓક્સિજન લો છો ને? તો મુસલમાનોનો જુદો, પટેલોનો જુદો, દરબારોનો જુદો, બ્રાહ્મણો, બધો ઓક્સિજન જુદો જુદો, પીળા કલરનો, લાલ કલરનો. અચ્છા, ઓક્સિજન દેખાય છે પણ છે ને. એનો મતલબ કે એવી શક્તિ છે કે જે દેખાતી નથી પણ છે. બીજી વાત, એક 10 માળનું બિલ્ડિંગ હોય, એની ઉપરથી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કૂદકો મારે ખાલી તો નીચે જ પડે ને. હું પડું તો કોઈ પણ નીચે પડે, સોનિયા ગાંધી પડે, અરવિંદ કેજરીવાલ પડે, કોઈ બી પડે. અને એક ભાઈ 2 થેલી પીને આવે, હે ભાઈ, તો એ પણ ક્યાં પડે? નીચે જ પડે. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન છે એવું થાય. અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ. ચલો. અને અરવિંદ કેજરીવાલ તો પડે જ નહીં, લટકી જાય, સ્થિર પ્રમાણિક માણસ. એવું થાય. અને દારૂડિયો તો જલ્દી પડે. એવું થાય. કેમ ના થાય? કે જમીનમાં ગુરુત્વાકર્ષણનું બળ છે, ગ્રેવિટેશનલ ફોર્સ, એ દેખાતો નથી પણ છે. એ કામ કરે છે ને. બધી વસ્તુને ક્યાં ખેંચે છે? નીચે. તો એ તમને દેખાય છે? દેખાય છે. તો એનો મતલબ કે એક બીજી શક્તિ પણ એવી છે કે જે દેખાતી નથી પણ છે. ત્રીજી વાત, હું અહીંયાથી મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે? અચ્છા, મોબાઈલમાંથી વાયર છે મારી વાઈફનો કે આ મારી વાઈફ? આ જ શીખવાનું છે. હું અમેરિકા ગયો ને, તો એક શાકભાજીની દુકાનમાં ગયો, તો આપણે કેળું ખાઈએ છીએ ને, બનાના, તો બધા કેળા પર સ્ટીકર મારેલું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ. મેં કીધું હલા ધોળિયાને કેળું ખોલતા નથી આવડતું? અને આપણે તો રાજકોટમાં આપ્યું તો છાલ હાથે ખાઈ જઈએ કે લાવો ચાલ. તો હું કાઉન્ટર પર ગયો, પેલી બાઈને પૂછ્યું કે વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન ધીસ બનાના? તો પેલી બાઈ કે ઓ જેન્ટલમેન યુ ડોન્ટ નો. મેં કીધું ના. એટલે ઇંગ્લિશમાં કીધું. તો કે ધેર ઇન અમેરિકા ધેર મસ્ટ બી ઇન્સ્ટ્રક્શન ઓન એવરીથિંગ એન્ડ વી અમેરિકન્સ ફોલો ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ. મેં કીધું વી ઇન્ડિયન નેવર ફોલો એની ઇન્સ્ટ્રક્શન. સાહેબ કે અવાજ નહીં કરવાનો, અહીંથી ટર્ન નહીં મારવાનો, લઈ લે કા. અરે સાહેબ, રાજકોટમાં મારે તો ફોર્ચ્યુનરની લાઇટ તૂટી ગઈ, 3 ગોબા પડી ગયા હાલા એક દિવસમાં. 24,000નો ખર્ચો. જી હવે હું છે, જવા દે ને. પણ ક્યાં જવા દે ભાઈ? કોઈ જ નિયમ પાળવાના નહીં, કશું જ કરવાનું નહીં. નરેન્દ્રભાઈના બાપા બી આવીને કે કચરો નહીં ફેંક ગમે તે. અને અમેરિકા જઈએ, સિંગાપોર જઈએ, દુબઈ જઈએ, કચરો ખિસ્સામાં મૂક્યો. તારા બાપાને દેશ છે, અહીંયા કરીને જે કરવાનું એ. વી આર ધ મોસ્ટ ઇનડિસિપ્લિન પીપલ ઇન ધ વર્લ્ડ. બહુ શરમ સાથે કહેવું પડે. અને એટલે આપણો વિકાસ થતો નથી. 125 કરોડ લોકો છીએ, સાલો એક ગોલ્ડ મેડલ આવતો નથી. થોડા માટે રહી ગયું, આપણે રહી જ જાય દર સાલ. અને પેલા કાળિયાઓ આવડો દેશ છે, 2 લાખ 5 લાખ 10 ગોલ્ડ મેડલ બહાર. અને આપણે આવતી સાલ. આપણને આ કુદરતી શક્તિઓની ખબર નથી. સાહેબ, તમને ખબર છે ઈશ્વર એટલે શું? ખબર જ નથી. ભીખ માગવાની, કોક કર, તગારું નહીં કરે. ઈશ્વર એટલે શું? ભગવાન એટલે શું? સુખ એટલે શું? દુઃખ એટલે શું? સફળતા, નિષ્ફળતા, પ્રેમ, સેક્સ, મિત્રતા, કશું જ ખબર નથી. અને આવી ગયા સફળ થવું છે. નહીં થાય. તું દિવેલ પીધેલો જ ફરવાનું, યાદ રાખજે. આપણે અંગ્રેજી શીખવા જઈએ છીએ કે અમને અંગ્રેજી શીખવાડો. સ્પેલિંગ બેલિંગ આવડે નહીં હો. પછી કેવું ઇંગ્લિશ બોલે ખબર છે? બેટા વોટર પીવું છે? આપણી ગુજરાતી માતાઓ તો જે ઇંગ્લિશનું ખૂન કરે ને, થોડું ઇંગ્લિશ આવડી જાય પછી છોકરાને પલોઠી વાળીને બેસવાનું તો કે ચલો બેટા લેગ્સ ફોલ્ડ કરી દે. પેલો આખો ફોલ્ડ થઈ જાય. પછી વળી કે બધા છોકરાઓ હોય, બાઇક લઈને જતા હોય અને પછી પડે, ડેમેજ થઈ ગયો. અલા ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. ન પર્સનાલિટી પડે, ન વ્યક્તિત્વ વિકાસ થાય, ન ભયમુક્ત જીવન. ભયમુક્ત જીવન એટલે શું? તમારો ઊંઘમાં ફોટો હસતો આવે. અને ભયમુક્ત જીવન ક્યારે શરૂ થાય? દેર આર સો મેની ક્વેશ્ચન્સ એન્ડ નો બડી હેઝ આન્સર. આજે સાહેબ દાવો મારું, ચેલેન્જ મારીને જઉં છું કે અહીંથી હું જ્યારે બહાર નીકળીશ ને તો આઈ વિલ ગીવ યુ ઓલ ધ આન્સર્સ ઓફ યોર માઇન્ડ એન્ડ યોર હાર્ટ. અનસ્પોકન.
તમને ખબર નથી તમારા મગજમાં જે સવાલો છે ને જેના કારણે તમે હસી શકતા નથી. થોડી વાર હશે ને એટલે લગ્ન થાય ને વરરાજા ને તોય એટલે પરાણે પરણાવત તને અહીં તો હસતો ફોટો રાખ્યા, કોઈ હસતું જ નથી. એનું કારણ કે એટલા બધા સવાલો પેદા થયા છે અને આ સવાલોના જવાબો મળતા નથી. લગ્ન થશે કે નહીં થાય? જેના થઈ ગયા એને મજા છે, જેને નહીં થયા પૂછો કેટલું ટેન્શન છે. નોકરી મળશે કે નહીં મળે, આ થશે કે નહીં, કેટલા પ્રશ્નો અને કોઈ જવાબ નથી આપતું. હું આજે તમને આ બધા જ સવાલોના જવાબો કે 4-5 હજાર ચોપડીઓ વાંચી બહુ બધા લોકોને મળ્યો અને મેં જોયું કે ખાલી જિંદગી તો બહુ સરળ છે, બહુ મસ્ત છે. આ બધા ખોટી કેસેટો વગાડે, આમ કરો ને ઢેકણું કરો ને પૂછડું કરો, કશું કરવાનું નહીં, મસ્ત જીવવાનું. મોત કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો સાલું વટથી જીવવું. આ પાવર આપણામાં હોવો જોઈએ. જો હૈ સો હૈ, जो है सो है, मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा नहीं. આ પાવર આવતો નહીં. આ તો કે પેલીએ મને ના પાડી, મરી જાને પાર હવે લટકી જા પંખા હાથે, કાં તો ટ્રેનનો ટાઈમ થઈ ગયો જઈને હુઈ જા. માં તો ટકા જ ના આયા. નાની નાની વાતોમાં ફરિયાદ. તમને ખબર છે સાહેબ, તમે જ્યારે ફરિયાદ કરો છો ને, જેવી ફરિયાદ કરો છો ને, ઈશ્વર તમારાથી દૂર થઈ જાય છે. અને જેવી તમે ફરિયાદો બંધ કરો છો, વેન યુ એક્સેપ્ટ એવરીથિંગ ઇન લાઈફ, ઈશ્વર તમારો મિત્ર બની જાય છે. તમને ખબર જ નથી. વરસાદ આવે નહીં ને, બોલો આવતો જ નથી હે, અને પછી આવે એટલે હવે બહુ થઈ ગયું, બહુ. ગરમી પડે કપડાં કાઢી નાખું, ઠંડી પડે ક્યાંથી આવી છે. એટલે ભગવાન તને પૂછીને કરે, ઠંડી આપું, ગરમી આપું, વરસાદ. હાલા તને કંઈ ગમતું જ નથી. કઈ બી થાય મારી સાથે ભગવાન કેમ આમ કરે, જક મારવા કરે તારી હાથે, તારે છે શું? કઈ બી થાય ફરિયાદ ફરિયાદ, સવારથી સાંજ સુધી કેટલી ફરિયાદો. અને આ ફરિયાદોને કારણે ઈશ્વર આપણો દુશ્મન બની જાય છે. અને એને તમને તકલીફ આપવી છે, એને તમને મુસીબત આપીને બીજો રસ્તો બતાવો છો. તમે કહો કેમ આમ કર્યું? મેં 12મા ધોરણમાં સાયન્સ રાખ્યું. મારા બાપાને કીધું ડૉક્ટર થઈ જાઉં, ગરીબી દૂર થઈ જાય. મને કે બેટા ફી મેં કીધું દેવું કરો, ડૉક્ટર થઈ ગયું, બધું સોલ્વ. મારા બાપુજીની વાર્ષિક આવક 5,000 અને મારી ટ્યુશન ફી 50,000. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ, સાયન્સ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. Na સોડિયમ, K પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu પ્લસ Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, ClO3 ક્લોરાઇડ, MnO બધું ગોખી માર્યું. 450 માંથી 45 આવ્યા. પદ્મિની કોલ્હાપુરી યાદ આવે, રતિ અગ્નિહોત્રી યાદ આવે. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. હું મારા બાપુજીને કીધું ચલો બોલાવે. મેં કીધું શું એ? મેં કીધું ખબર નહીં, હેડો નહીં યાર. ક્લાસમાં આવે એટલે પ્રિન્સિપાલ કહે તમારો છોકરો ડોબા જેવો છે. મારા બાપા કે સંભાળીને વાત કરો. મેં કીધું હા હવે મજા આવશે બાપા, હવે વાંધો નથી. સાહેબ, આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ. મારા બાપુજીએ મને કીધું તારું નામ બદલવાનું છૂટ, તારી અટક બદલવાની છૂટ, તારા ભગવાન બદલવાની છૂટ. તમને છે આવી છૂટ? એટલે જ આ નોટ અહીં ઊભી છે. ફ્રીડમ ઓફ થોટ્સ. આ તો મેળામાં જઈએ ને, મારે ચકડોળમાં બેવું છે, ના બેસાય, ચક્કર આવે, ચકડીમાં બેસ, સારું. કપડાં લેવા જઈએ, મારે કાળું બુશર્ટ લેવું, કાળું ના લેવાય, ગુંડા પહેરે, ધોળું લે, સારું. પપ્પા મારે બેટ લેવું, બેટ ના લેવાય, મારામારી થાય, દડો લઈ લે, સારું. હાલા બધું બીજા નક્કી કરે. મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં, કયા મા બાપ નક્કી કરવા હાથમાં નહીં, કયા ભાઈ બહેન મારા હાથમાં નહીં, ક્યાં શું નામ પાડવું હાથમાં નહીં, શું અટક રાખવી હાથમાં નહીં, કયા ભગવાનને પૂજવા હાથમાં નહીં, કઈ સ્કૂલમાં ભણવું હાથમાં નહીં, ક્યાં લગ્ન કરવા હાથમાં નહીં. મારે શું મંજીરા વગાડવાના? હાલા તમે કરવા તો દેતા નથી અને પછી કે છોકરાઓ કંઈ કરતા નથી. કરવા ક્યાં દો ભાઈ તમે? આવા સમયે એક એવા સમાજની જરૂર છે. બહુ ચીલા ચાલુ ભણ્યા, બહુ ચીલા ચાલુ વાતો સાંભળી, આમ કરો ને ઢેકણું કરો ને પૂછડું કરો ને સાચું બોલો ને સાચું બોલો. રોજ ધોકા પડે, બોલાય જ નહીં, કોઈ દર સાચું ના બોલાય. ક્લાસમાં લેસન લઈને ના જાઓ કે સાહેબ રખડવા ગયો તો ધુલાઈ થાય કે નહીં, અને એમ કહો સાહેબ તકલીફ બધી, સારું એડ બેસી જાય. એટલે આપણે પાછા કે જૂઠું બોલો આમ જ ફાયદો છે. આ સિસ્ટમ તમને શીખવાડે કે જૂઠું બોલો. મૂળ વાત શું છે કે એક લોખંડનો ટુકડો હોય ને સાહેબ આટલો, તો 10 રૂપિયા કિલો વેચાય રેલવેનો પાટો,
પણ જો એમાંથી છરીઓ બનાવવામાં આવે ને તો એના 10,000 રૂપિયા પેદા થાય, અને એમાંથી જો 100 ને ટાંકણીઓ બનાવીએ ને તો 1,00,000 રૂપિયા પેદા થાય, અને એમાંથી પણ આવી કોઈ ઘડિયાળના કાંટા બનાવીએ ને તો 10,00,000 રૂપિયા પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની? સાલું થતું જ નથી આપણું, ઠૂઠા જેવા જોઈએ. અને ઘડતર કરવાના કોઈ સ્કોપ નથી. કદાચ આવી કોઈ કોલેજો હશે કે જેના ટ્રસ્ટીઓ કે જેના મેઇન માણસોને એમ થતું કે આવી નોટોને બોલાવો. મને બહુ ઓછા લોકો બોલાવે ને એમાં બીજી વાત તો લગભગ કોઈ બોલાવતું નથી, કેમ કે આ હાલો છોકરા બગાડશે કે આ જતાં જતાં બધું સત્યાનાશ કરીને જશે. એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, બટ આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. આખું એજ્યુકેશન સિસ્ટમ તમને ખબર છે તમને કેવું શીખવાડે, તમને બેવકૂફ બનાવવાના કેવા ધંધા ચાલે તમને સમજાવું. આ હોલ બનાવવો હોય તો 100 માણસ હોય તો 100 દિવસમાં બની જાય. 200 માણસ હોય તો કેટલા દિવસમાં બને? 400 હોય તો 800, 1600, બધા હોશિયાર છો. 1 લાખ હોય તો 1 સેકન્ડમાં બની જાય. હાલા તમને તો આવું ભણાવે, ફસાવાના આગળથી યાદ રાખજો. આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. એટલે ના થાય તો જેમ થતું હોય એમ થાય, ના થાય એમ કશું. હું હમણાં રાજકોટમાં એક દુકાનમાં ગયો, મોટો સ્ટોર હતો, તો બોર્ડ મારેલું બાય 1 get 1 ફ્રી. મેં તો ખિસ્સામાંથી 1000ની નોટ આપી, મેં તું 2 પાછી આપ. ડફોળ બનાવવાના ધંધા. એક બહેન હતા શાકભાજીની લારી પર ગયા, કેળા શું ભાવ આપ્યા? 40 રૂપિયા ડઝન. ઓ ત્યાં તો 20 રૂપિયા મળે. તો કે ત્યાંથી લઈ લો. પણ કે ત્યાં છે નહીં. તો કે મારી પાસે નહીં હોય ને તો હું 10 રૂપિયા ડઝન આપીશ. હાલા ના હોય એનો વેપાર કરીએ આપણે. મારું તો ના ચાલે, તારું બી ના ચાલવું જોઈએ. દોસ્તો તમને ખબર છે, હું આજે વિથ પ્રાઉડ એમ કહું છું કે હું પૈસા નથી લેતો, મસ્ત સેમિનાર કરું છું. તમને ખબર છે લાલીઓ લાભ વગર લોટે નહીં. હું પાક્કો બિઝનેસમેન છું, ફાયદા વગર કશું કરું નહીં. તમને એ પણ કહી દઉં કે મારો ફાયદો શું છે. આ સેમિનાર હું ચૂંટણી નથી ઊભા રહેવાનો, ઊભો રહો પાછળ લાત મારજો જોરદાર. તમારે ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે? ઘઉં ઉગાડવા પડે. બાજરી જોઈએ તો બાજરી, ગુલાબ જોઈએ તો ગુલાબ, કાંટા જોઈએ તો કાંટા. એનો મતલબ શું છે? તુમ ચાહતે ક્યાં હો? તમે જે ચાહો છો એ વાવો, અને જે વાવશો ઈશ્વર એ જ ઉગાડીને તમને પાછું આપશે. બોલો, હું તમને અહીં 1000 માણસોને સરસ વાત કરીને જઉં, સુખી કરવાની વાત કરીને જઉં, હસતા રહેવાની વાત કરું, તો પેલો મને જખ મારીને હસતો રાખે કે નહીં? આ કારણ છે. એનો નિયમ છે, જે જોઈએ તે કરો. આપણે એમ કહીએ તું પહેલાં બધું આપ પછી હું કરું. ભગવાન કહે તું પહેલાં બધું કર પછી હું તને આપીશ. સાહેબ, કોઈ પણ વાર્તા હોય ને તો એનું એક વાક્ય હોય કે એક ગરીબ બ્રાહ્મણ હતો. એ વાર્તા લખવાનો મને મળ્યો નથી બિચારો, પણ જનરલી બ્રાહ્મણોએ ધંધા એવા કર્યા કે ગરીબ જ હોય. એટલે હું મારા પાપનું પ્રાયશ્ચિત કરવા આવ્યો છું કે બ્રાહ્મણોમાં તેજ હોય છે, બ્રાહ્મણોમાં તાકાત હોય છે, પણ બ્રાહ્મણો શક્તિ છે ને 2 રસ્તે 20 રૂપિયા આવે ને તો દારૂની થેલી બી આવે ને દૂધની થેલી બી આવે. ચોઇસ ઇઝ યોર્સ. એટલે જે જ્ઞાનનો ફેલાવો કરે, ધર્મનો ફેલાવો કરે, તમને અંદરથી હલાઈ નાખે, એનું નામ બ્રાહ્મણ. અને એટલે મને એમ થાય છે કે જીવનમાં એક છે ને એક ગામમાં, હું બહુ આશાવાદી માણસ છું, બેઝિકલી બહુ જ આશાવાદી માણસ છું, હું જરાય નિરાશ થતો નથી. એક ગામમાં વરસાદ નહોતો આવતો, તો બધા વરસાદ માટે પ્રાર્થના કરવા ભેગા થયા. 5 વર્ષથી વરસાદ ના આવે, તો એક નાનો છોકરો છત્રી લઈને ગયો. તો પેલા પૂછ્યું, તું કેમ છત્રી લઈને આવ્યો? કે મને મારી પ્રાર્થના પર વિશ્વાસ છે કે વરસાદ આવશે. હું એ માણસ. અહીંયા આગળ તમારા, મને ખબર છે સાહેબ, 70,000 પત્રો મળ્યા છે મને, અને રોજ ડેલીના 2000 મેસેજ આવે છે તમારા જેવા દીકરા દીકરીઓ ફોન મેસેજ કે સાહેબ મજા આવી ગઈ, સાહેબ પહેલાં મળ્યા હોત તો, મેં તો ધીરુબેન ત્યાં જન્મ્યા હોત તો. એટલે મજા કરીને આજ મળ્યા તો મળ્યા, હવે દોડવામાં. એટલે મારી આખી વાત એ છે કે તું ઊભો થા, તમે ઊભા થાવ. નોબડી ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ. આમાં તો શું છે, કોઈ સપોર્ટ નથી ને, મરી જાતો. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી નોટ છે. તારે હાલા કંઈ કરવું જ નથી. સાહેબ, અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે, અને ભજીયાવાળો રોજના 5 લાખ રૂપિયા કમાય છે મહિને. અને આપણે કે હું શું કરું, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, હુઈ જા પાટા ઉપર જઈને. સાહેબ, 75 લોકોને સુસાઇડ કરતા બચાયા છે આ ગપ્પા મારી મારી. જરૂર શું છે?
જરૂર એ છે કે જીવનમાં એક તાકાત, એક જોશ, એક ઉમંગ, આપણું જીવન ખૂબ મહત્વનું છે. નાના પાટેકર એક પિક્ચરમાં દર્પણમાં હાર પહેરાયો, પછી દર્પણ આગળ આરતી ઉતારે પોતાની પોતાની, પછી અગરબત્તી દીવો કરી, પછી એક જણ આવ્યો કે ક્યાં કર્યો, તુમ્हें पता नहीं दुनिया में मैं अपने आप की कितनी इज्जत करता हूँ. આપણી ઇજ્જત આપણે કરવી પડશે, બીજો કરશે, બીજો મને સર્ટિફિકેટ આપશે કે તું ડોબો છે, બોગો છે, ગાણો છે, આવો છે, તેવો છે. નહીં, हम लाइन में खड़े नहीं रहेंगे, साला हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. આ પાવર જોઈશે. લોકો નોકરીઓ શોધે છે, હું કહું છું નોકરીઓ શું કરવા શોધો છો? બૂટ પોલિશ કરો, ઇસ્ત્રીની દુકાન કરો, નાઈની દુકાન કરો, બેસ્ટ ધંધો ચાલશે. શું કરવા નોકરી કરવા? ના, આપણે શું છે બધું ફિક્સ થઈ જાય ને તો સારું. તારે હાલ આ બધું ફિક્સ જ રહેવાનું, તું યાદ રાખજે. જીવનનો અસલી નશો ના ચડે ને એટલે ડુપ્લિકેટ નશાઓ કરવા પડે. અસલી નશો શું છે હું તમને કહેવા આવ્યો છું. મૂળ વાત શું છે, આપણને સચ્ચાઈ ખબર નથી, પણ તમને ક્યાંથી ખબર હોય કે તમને નાનપણથી રડવાની ટ્રેનિંગ આપવામાં, આખી જિંદગી નાનું છોકરું કે મજા નથી ને 80 વર્ષનો ડોહો મજા નથી જીવનમાં, તો લટકી જાઓ તમે બી. કોઈને મજા, એનું કારણ તમને જુઓ, હું પદ્ધતિસર સમજાવું. આપણે પહેલી વાર જ્યારે જન્મીએ છીએ ને, પહેલી વાર ફર્સ્ટ ટાઈમ જ્યારે માના પેટમાંથી બહાર આવીએ ને ત્યારે આપણે રડીએ છીએ. જેવા આપણે રડીએ ને એટલે એક દૂધની બોટલ મોઢામાં આપી દે એટલે આપણે ચૂપ, રડવા જ ના દે. પાછા બોટલ પૂરી થઈને તમે રડવાનું શરૂ કરો એટલે પાછા હવામાં ઉછાળે એટલે આપણે પાછા. આ નાનપણમાં રડવા નથી દીધા ને એટલે મોટા થઈને આખી જિંદગી આપણે રડીએ છીએ. સાહેબ, મારી સાઈડ ઉપર, કન્સ્ટ્રક્શનની સાઈડ ઉપર, મારી બંગલાની સ્કીમ પર એક મજૂરનું છોકરું રેતના ઢગલા ઉપર પડ્યું હોય, 2 કલાક રડે, એની જાતે ચૂપ થઈ જાય ને હુઈ જાય. એને કદી હાર્ટ એટેક આવતો નથી ને આપણે રાત્રે ઊંઘ્યા હતા, સવાર ઉઠ્યા જ નહીં. એટલા પંપાર્યા છે આપણને. સેજ કિંગ હલાવો એટલે આપણે બધા આ હલાવે નહીં તો આપણને ફાવે નહીં. તમને જુઓ, આ સ્કૂલ કોલેજમાં તમને કેવી ટ્રેનિંગ આપે છે, આમ સીધા ઊભા હોય ને, મને તો હજી સુધી સમજ જ નથી પડી. જેની જરૂર ના હોય શીખવાડે અને જેની જરૂર હોય યાદ જ ના કરાવે. પછી આ બાળક મોટું થાય છે, 1 થી 4માં આવે છે, પહેલી વાર સ્કૂલ બાલ મંદિર જાય. ખબર આપણે પહેલી વાર દફતર ને આમ વોટર બેગ ને ચડ્ડીના મસ્ત કપડાં બપડા આંખમાં, અને પછી મમ્મી બાય બાય, અને પછી સાંજે ઘેર આવે ને બીજા દિવસે સવાર તૈયાર કરો, નહીં જવું નહીં જવું. એ કેમ ના પાડે તમને ખબર છે? આ તમારા ભયમુક્ત જીવનના પાયામાં હું તમને લઈ જઉં છું. તમે બધા જ, આપણે બધા જ. એ બાળક સ્કૂલ જવાની કેમ ના પાડે છે ખબર છે? એને ખબર છે એ બાળક ઘરેથી મા બાપને છોડીને પહેલી વાર નવી દુનિયામાં આવે છે. એને એમ થાય છે કે અહીંયા મને સૌથી હોશિયાર માણસ મળશે, એ મને મસ્ત શીખવાડશે. ત્યાં સૌથી ડોબા જેવો કાચો શિક્ષક બેઠો હોય. સાહેબ, આ દેશમાં ત્યાં સુધી પ્રગતિ નહીં થાય કે પ્રાઇમરી એજ્યુકેશનમાં 1 લાખ પગારવાળા શિક્ષકો હોવા જોઈએ. 1 લાખ પગારવાળા સૌથી હોશિયાર શિક્ષકો, PhD, ડોક્ટર, 50 નાના નાના છોકરાઓ પીપી ચીચી કરતા ઉભા, બેન કે જા ઘેર જતો રહે. પ્રાઇમરી, તમને ખબર છે 5 વસ્તુ બાળક જે શીખે ને જિંદગીમાં કદી શીખતું જ નથી સાહેબ. કેવા કપડાં પહેરવા, કેવી રીતે ઊભા રહેવું, નાક સાફ કરવું, કાન સાફ કરવા, માથું ઓળાવવું, ઇન કેવી રીતે કરવું, ટાઈ કે, આ બધું કોણ શીખવાડે? ઠોઠા જેવું છોકરું કે બેનને જ કોઈ નહીં આવડતું, મને શું શીખવાડશે? એ બહેનનો કે શિક્ષકનો દોષ નથી, સિસ્ટમનો દોષ છે કે પ્રાઇમરી એજ્યુકેશનમાં સાયકોલોજીના નંબર 1 હોશિયાર ડોક્ટરેટ પ્રોફેસરો હોવા જોઈએ જે કોલેજમાં છે, અને આ 10,000 વાળાને કોલેજમાં મોકલી દેવાના. સવાલ શું છે કે જ્યાં સૌથી હોશિયાર માણસની જરૂર છે એટલે પેલો છોકરો કે સ્કૂલ નહીં જવું નહીં જવું. તમને એમ કે કેમ ના પડે, ચાલ જા, સારું બધું આ મેસ મોઢામાં આવી જાય. પછી 1 થી 4માં આવે છે, એનો સત્યાનાશ કરવાનું ચાલુ જ છે પ્રોસેસ. 1 થી 4માં આવે છે, પહેલી જ વાર નવી સ્કૂલમાં જાય છે, મોટા હોલમાં એને બેસાડે, ચલો બેસી જાઓ, પ્રાર્થના, આંખો બંધ. અલા ખુલ્લી રાખીને ના થાય, આંખો બંધ કરો ના દેખવાનું દેખાય. અરે ખુલ્લી રાખીને ના થાય. અરે ખુલ્લી રાખો તો ભગવાનનો ફોટો દેખાય, દીવો દેખાય, જે શિક્ષકોએ દેખાય, જે પ્રાર્થના કરે. આ તો આંખો બંધ, અને પછી આંખો બંધ કરે અને પછી એક ખટારા જેવી પ્રાર્થના ચાલુ થાય.
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે. કયું ઊંડું અંધારું રોમ જાણે? એક તો આ અંધારું, પછી બીજું અંધારું. તમને ને મને જિંદગીભર પ્રાર્થનામાં ને ઈશ્વરમાં ભરોસો નથી બેસતો. એનું કારણ કે આપણને પ્રાઇમરીમાં ખોટી પ્રાર્થનાઓ ગવડાઈએ, ખોટી રીતે ગવડાય. ખુલ્લી રાખીને ગાઓ, પણ શબ્દો જેવા હોય કે પ્રાર્થના ગાતા ગાતા આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આંખો બંધ કરીને નહીં કરવાની, પણ પ્રાર્થના જેવી હોય કે એના શબ્દોથી જ આપણી આંખો બંધ થઈ જાય. અને આંખો બંધ કરવી એટલે ભીતર જોવું, અંદર જોવું, અંદરની શક્તિઓને જોવી. કોણ શીખવાડે? આ બાળક મોટું થાય છે, 5 થી 7માં આવે છે. હા, હવે તો કોઈક શીખવા મળશે કે આ પાછી એની કલાઈ કરવાનું ચાલુ છે. શું શીખવાડે છે? સુખનું વિરોધી શું? અમીરનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સફળતાનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ આથમે? સાહેબ, સૂર્ય કદી ઉગતો જ નથી ને આથમતો જ નથી. આ પૃથ્વી ફરે છે. હા, ઉલ્લુ બનાવે તમને. સૂર્ય તો એક દોરો ખસે ને તો આ પૃથ્વી સળગી જાય. ના ના, અહીંયો તો ને અહીંયો ગયો, ઓલા ના જાય.